જેઠ વદ 11 આ 11 યોગીની એકાદશી કહેવામાં આવે છે। ધર્મરાજા શ્રી કૃષ્ણ સમક્ષ જેઠ કૃષ્ણ એકાદશી અંગે પૂછ્યા કરતા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે જણાવ્યું કે આ વ્રત ઉત્તમ છે અને તેનું નામ યોગીની એકાદશી છે અને તેની અંગેની કથા તમને કહું છું તે તમે શાંતિથી સાંભળો। શિવ ભક્ત કુબેરજીએ હેમ નામના માળીને માન સરોવરમાંથી પુષ્પો લાવીને આપી જવાની આજ્ઞા આપી હતી। પૂજન સમયે માળી નિત્ય પુષ્પો લઈને આવતો અને કુબેર તે પુષ્પો પ્રભુની પૂજામાં ધરી અને પ્રભુને ચડાવતો। એક દિવસ આ હેમ માળી પુષ્પો લાવીને કુબેરની પાસે ન જતા પોતાની સુંદર પત્ની વિશાલસિંહને પાસે ગયા અને પૂજનનો સમય વીતી ગયો, તે ભાન ભૂલી ગયા હતા। તેથી માળીને આવતા કુબેરજી ખૂબ જ ગુસ્સે થયા અને એક યક્ષને હેમ માળીને ઘરે તેને તેડી લાવવા મોકલ્યા। યક્ષે કુબેરજીને કહ્યું કે હેમ માળી તેની પત્ની સાથે બેઠા છે અને મોજથી વાર્તા અને વિનોદ કરી રહ્યા છે। આ સાંભળતા જ કુબેર યક્ષને આજ્ઞા કરી કે ગમે તેમ કરીને પણ માળીને અહીં લઈ આવો। આવો હુકમ થતા જ યક્ષ હેમ માળીના ઘરે ગયા અને માળીને પકડીને કુબેર પાસે લઈ ગયા। માળીને જોતા જ કુબેરનો ગુસ્સાનો પાર ન રહ્યો અને માળીને શાપ આપ્યો કે મારી આજ્ઞાનો અનાદર કરનાર માળી, તું કોઠિયો થઈશ અને તારી સ્ત્રીનો વિયોગ સદાય સતાવતો રહેશે। કુબેરના શાપથી માળી કોઠિયો થઈ જંગલ ભટકવા લાગ્યો। વળી પત્નીનો વિયોગ પણ તેનાથી સહન થતો નથી। ભટકતો તે હેમાંદ્રી પર્વત પર આવ્યો અને ત્યાં તેને માર્કંડેય ઋષિનો મેળાપ થયો। ઋષિએ તેનું દુઃખ જાણીને તેને જેઠ વદ 11 એટલે કે યોગીની એકાદશીનું વિધિપૂર્વક વ્રત કરવા જણાવ્યું। ઋષિના કહેવા પ્રમાણે હેમ માળીએ વિધિપૂર્વક એ વ્રત કર્યું। પરિણામો તેનો કોઢ દૂર થયો અને પૂર્ણ સ્વરૂપને તે પામ્યો અને ઘરે જઈ પત્ની સાથે સુખમય જીવન જીવી અને વૈકુંઠ લોકમાં આશ્ચર્ય પામ્યો। ઇતિશ્રી સ્કંદ પુરાણે જેઠ કૃષ્ણ પક્ષે યોગીની એકાદશી સમાપ્ત। બોલો રામદેવજી પીર મહારાજ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય। અડધા એકો કે આજ કરીને કાલે કરી રૂપે જે પ્રસાદ અહીંથી આપવામાં આવશે એ નાથાભાઈ લખમણભાઈ સાટિયા તરફથી આજની પ્રસાદી છે, તો બધા પ્રસાદી લેજો। અસ્તુ। જય રામાપીર, જય સિયારામ। બોલો રામદેવજી મહારાજ કી જય। નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર।